विद्यार्थी मित्रों, श्री सत्य साई लक्ष्मी मोहन विद्यालय मोवास में आपका हार्दिक स्वागत करती हूँ। कैसे हो बच्चों? सब बच्चे मज़े में होंगे, अपना ख्याल रख रखे होंगे। तो बच्चों, आज हम पढ़ेंगे कक्षा 5 विषय हिंदी में। आज हम पुनरावर्तन करेंगे, यानी फिर से याद करेंगे पाठ 11 सच्चा बालक। आप पढ़ चुके होंगे, आज हम फिर से उस पाठ को याद कर रहे हैं। तो पाठ 11 सच्चा बालक। इस जीवन प्रसंग में सच्चाई का महत्व दिया गया है। जीवन में चाहे कितनी भी मुश्किलें आए, पर जो मनुष्य अपने आदर्शों को नहीं छोड़ता है वही महान बनता है। શું કહ્યું છે બાળ દોસ્તો કે અહીં કે આપણા જીવનમાં અનેક પ્રસંગો એવા આવે છે કે કેટલી બી મુશ્કેલો આવે છે, પણ જે કોઈ મનુષ્ય આપના આદર્શો, પોતાના આદર્શને ભૂલતો નથી, પોતાની સચ્ચાઈને છોડતો નથી, એ જ માણસ મહાન બને છે, એવું આ પાઠમાં કહેવામાં આવ્યું છે। તો આપણે પાઠ જોઈએ તો એક સમય की बात है। एक लंबा काफिला बगदाद की ओर जा रहा था। रास्ते में उस पर डाकू टूट पड़े और लूटमार करने लगे। उस काफिले में एक 9 वर्ष का बालक था। वह एक और चुपचाप खड़ा रहकर उस लूटमार को देख रहा था। શું કહ્યું છે બાળ દોસ્તો કે એક સમયની વાત છે। એક લંબો એટલે કે મોટો કાફિલો યાને યાત્રીઓનો ગણ બગદાદની તરફ જઈ રહ્યો હતો, ત્યારે રસ્તામાં કેટલાક ડાકુઓ આ જે કાફિલો હતો, યાત્રીઓ હતા, એમના પર તૂટી પડે છે અને લૂંટમાર કરવા લાગે છે। અને આ કાફિલામાં એક 9 વર્ષનો બાળક પણ હતો। એ બાળક એ લૂંટમારને એક તરફ ઊભો રહીને ચૂપચાપ જોયા કરતો હતો। એક डाकू की नज़र उस लड़के पर पड़ी। एक डाकूની નજર એ છોકરા ઉપર પડે છે। ત્યારે लड़के के पास आकर वह डाकू कड़क कर बोला, तेरे पास भी कुछ है? કે છોકરાની પાછે આવીને એક ડાકો એને જોરથી કડકાઈથી પૂછે છે કે તારી પાસે પણ કશું છે, કંઈક છે? લડકે ને કહા, મેરે પાસ 40 અશરફિયા है। ત્યારે છોકરો બોલે છે કે મારી પાસે 40 અશરફિયા છે। અશરફિયા એટલે સોનાના સિક્કા, કે 40 સોનાના સિક્કા છે। ડાકુને ચકિત હોકર એટલે ડાકુ આશ્ચર્યચકિત થઈ જાય છે, નવાઈ પામે છે અને પૂછે છે, ક્યા કહા? શું કહ્યું? તેરી પાસ 40 અશરફિયા હે? તારી પાસે 40 અશરફિયા છે, સોનાના સિક્કા છે? લડકીને કહા, જી हाँ। છોકરાએ કહ્યું, हाँ जी। डाकू लड़के का हाथ पकड़कर सरदार के पास ले गया। उसने अपने सरदार से कहा, यह लड़का अपने पास 40 अशरफिया बताता है। તો ડાકુએ શું કર્યું કે ડાકુએ એ છોકરાનો હાથ પકડીને સરદારની પાસે લઈ ગયો, એટલે કે ડાકુઓનો જે સરદાર હોય છે એ સરદારની પાસે લઈ ગયા અને એણે સરદારને કહ્યું કે આ જે છોકરો છે એ બતાવે છે કે એમની પાસે 40 અશરફિયા છે, 40 સોનાના સિક્કા છે, એવું બતાવે છે। सरदार लड़के से कहा, तेरी अशरफिया कहाँ है? सरदारे છોકરાને પૂછ્યું કે તારી અશરફિયા ક્યાં છે, તારા સોનાના સિક્કાઓ ક્યાં છે? लड़के ने अपनी सदरी को फाड़कर उसमें छुपी अशरफिया निकाली। ત્યારે છોકરાએ અપની સરદી એટલે કે જેકેટ, સ્વેટર જે આવે છે અને એની અંદર જે અસ્તરની અંદર ખિસ્સો આવે છે, એ ખિસ્સો ફાડીને એમાં છુપાવેલી જે સોનાના સિક્કા હતા એ બહાર કાઢે છે।
उन्हें सरदार के सामने रखते हुए कहा, यह देखो। એમણે સરદારની સામે એ બધા સોનાના સિક્કા છે એ સરદારની સામે મૂકે છે અને કહે છે, આ જુઓ। સરદાર આશ્ચર્ય છે, सरदार ने नवाई लागे छे, आश्चर्यनी साथे जुए छे। लड़के, अशरफियों का इस प्रकार से रखने का उपाय तुम्हें किसने बताया? સરદાર એમને પૂછે છે કે છોકરા, કે આવી રીતે જે સોનાના સિક્કાઓ છુપાવીને રાખવાના હોય છે એવો ઉપાય તમને કોણે બતાવ્યો? લડકે ને કહા, છોકરાઓએ કહ્યું, मेरी माँ ने उसको सदरी के अस्तर में सी दिया था, जिससे किसी को पता न चले। કે મારી માને શું કહે છે? ઉપાય કોણે બતાવ્યો? તો મારી માને આ જે સદરી છે, જેકેટ છે, એ જેકેટના અસ્તરમાં એને સીવી દીધી હતી, જેથી કોઈને ખબર પડી ન શકે। सरदार ने कहा, तो तूने अशरफियों का पता हमें क्यों बता दिया? સરદાર પૂછે છે કે જો છુપાવીને રાખેલી છે, કોઈને ખબર ન પડે, તો તમે આ જે અશરફિય ક્યાં છે એ તે અમને કેમ બતાવી દીધું? લડકે ને કહા, મેં झूठ कैसे बोलता? હું જૂઠું કેવી રીતે બોલું? मेरी माँ ने कहा था, बेटा सदैव सच बोलना। છોકરો શું કહે છે કે મારી માએ કહ્યું હતું કે બેટા હંમેશા, સદૈવ એટલે હંમેશા સાચું બોલવું જોઈએ। જૂઠ બોલના પાપ હૈ, જૂઠ બોલવું પાપ છે। સરદાર ડાકુઓ છે, डाकुओं सरदार છે એ डाकुओं કહે છે, यह छोटा बच्चा अपनी माँ का इतना कहा मानता है कि ऐसे संकट में भी झूठ नहीं बोलता। हम लोग बड़े होकर भी ईश्वर के बताए नेक रास्ते पर नहीं चलते और लूटमाट करने लगते हैं। શું કહે છે કે આ જે નાનો છોકરો છે એ એની માને કહ્યું એટલું બધું માને છે કે જ્યારે સંકટનો સમય છે, સંકટ એટલે દુઃખનો સમય છે, ત્યારે પણ એ જૂઠું બોલ્યો નથી, સાચું જ બોલે છે। તો આપણે તો બડા છીએ, આપણે તો મોટા છીએ, તો આપણે જે ઈશ્વરે બતાવેલો સચ્ચાઈનો રસ્તો છે, નેક રાસ્તે એટલે સચ્ચાઈનો રસ્તો છે, એના પર નથી ચાલતા અને લૂંટમાર કરીએ છીએ એવું કહે છે। ત્યારે સબ ડાકુઓને કહા, ત્યારે બધા ડાકુઓ કહે છે કે સરદાર બાત તો ઠીક હે, સરદાર વાત તો સાચી છે। सरदार ने कहा, डाकुओं से उनका लूटा हुआ सामान उन्हें वापस कर दो। ત્યારે સરદાર ડાકુઓને કહે છે કે એમનો જે લૂંટાયેલો સામાન છે એ એમને પાછો આપી દો। डाकुओं ने सब सामान वापस कर दिया और आगे कभी लूटमार न करने की प्रतिज्ञा की। ડાકુએ બધો સામાન એમને વાપસ કરી દીધો, પાછો આપી દીધો અને આગળ ક્યારેય પણ લૂંટમાર ન કરવાની પ્રતિજ્ઞા કરી લીધી। सच बोलने वाले इस बालक का नाम था અબ્દુલ કાદિર। કે સાચું બોલનાર આ બાળકનું નામ હતું અબ્દુલ કાદિર। बड़ा होकर यह बालक महान संत हुआ। કે મોટો થઈને આ બાળક જે છે એ મોટો સંત બને છે। उनकी समाधि बगदाद में है, એની સમાધિ બગદાદમાં છે। वहाँ प्रत्येक वर्ष बड़ी संख्या में लोग दर्शन करने के लिए आते हैं। કે અહીં દરેક વર્ષે ઘણી બધી સંખ્યામાં, મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા માટે આવે છે। તો બાળકો અહીં કેટલાક શબ્દાર્થ આપેલા છે। કાફિલા એટલે યાત્રીઓ કા સમૂહ, અશરફિયા એટલે સોને કે સિક્કે, વાપસ કરના લौटाना, સદરી जैकेट सरदार नेता, अस्तर सिले कपड़े के भीतर की समाधि यानी मकबरा मज़ार, माँ जननी माता, सदैव यानी हमेशा, सर्वदा नेक ईमानदार।
ईश्वर, भगवान, प्रभु। नेक रास्ते पर चलना, सही रास्ते पर चलना। मुहावरा है नेक रास्ते पर चलना, सही रास्ते पर चलना। कड़क कर बोलना, कठोरता से बोलना। अभ्यास दिया हुआ है। अभ्यास में है ऐसा क्यों कहा, तो आम केम કહ્યું એ તમારે કારણ લખવાનું છે। सरदार के पूछने पर लड़के ने कहा मेरे पास 40 रुपया है। કે સરદારે પૂછવાથી જે છોકરાઓએ કહ્યું કે મારી પાસે 40 રૂપિયા છે એમ કેમ કહ્યું એનું કારણ તમારે લખવાનું છે। सरदार ने डाकुओं से कहा लूटा हुआ सामान वापस कर लो। સરદારે છે ડાકોને કહ્યું કે જે લૂંટાયેલો સામાન છે એને એમને પાછો આપી દો। એમ શાને માટે કહ્યું એ કારણ તમારે લખવાનું છે। તો બીજો નંબર છે પઢીએ ઓર લીખીએ કે વાંચી અને તમારે વાંચીને લખવાનું છે। પહેલું છે લડકાને કહા મેરે પાસ 40 રૂપિયા હે। એ તમારે સુંદર અક્ષરે વાક્યો લખવાના રહેશે। ત્યાર પછી सामान में घनघोर बादल छाए हैं, आसमान में घनघोर बादल छाए हैं। माँ ने कहा था बेटा सदैव सच बोलना। આગળ છે ચોથું હંમેશા સત્ય की जीत होती है। પાંચમું છે હોકી हमारा राष्ट्रीय खेल है। ये આ બધા જ વાક્યો તમારે સુંદર અક્ષરે નોટબુકમાં લખવાના છે। आप अब्दुल कादिर की जगह होते तो क्या करते? તમે અબ્દુલ કાદિરની જગ્યાએ હોત તો તમે શું કરત એ તમારે લખવાનું છે। પઢીએ ઓર સમજીએ, વાંચવાનું છે અને સમજવાનું છે। माँ बाप, बड़ा छोटा, सच झूठ, नेक बेईमान, प्रसिद्ध अप्रसिद्ध, आजकल पास दूर। सच्चा बालक की कथा एवं लेखन कीजिए। आज પ્રશ્ન 4માં વિરોધી શબ્દ આપ્યા છે એ પણ તમારે નોટબુકમાં લખવાના છે। એ બધું જ લેસન તમારે નોટબુકમાં લખીને મોકલાવવાનું છે। શબ્દાર્થ, મુહાવરે, અભ્યાસ બધું જ તમારે બાલદોસ્તો લખવાનું રહેશે। આભાર।